મિત્રો આજે આપણે જસદણ આવ્યા છે કાનજીભાઈની વાડીએ. તો કાનજીભાઈ આપણું વરદાન જે છે તે આપણી શાકભાજી અને અન્ય બધા પાકમાં ઉપયોગ કરે છે. તો કાનજીભાઈ પાસે સમજો, કાનજીભાઈ તમે આ દવા છે કયા કયા પાકમાં ઉપયોગ કરી? આ સંપૂર્ણ પાકમાં. હા, જે તમે જોઈ શકો છો અત્યારે આ પ્લોટ આપણે ફુલાવરનો છે. ફુલાવર છે. જે 30 થી 35 ડિગ્રી તાપમાનમાં આપણે આને રોપ સોંપ્યો હતો. હા, પણ આના છે ને હાવ સુકાઈ જવામાં, હાવ ખેતી કરવામાં જ એ પ્રમાણે હતો. પણ આ વરદાનનો આપણને આનો ઉપયોગ કર્યો એટલે આપણને આનું રિઝલ્ટ મળ્યું. એના હિસાબે જ અત્યારે લીલીછમ આખી વાડી છે. જે તમે મારે બધી વાવેતર છે, મરચી છે, રીંગણી છે, ટમેટી છે, મેથી છે, કોથમી છે. કોથમી અત્યારે ચાલુ છે એ આના જ કારણે, જે અત્યારે ભાવ આવે છે એના. વરદાન આ તાપમાનમાં આપણે આનો ઉપયોગ કર્યો એટલે આનો મૂળનો વિકાસ અને ફ્લાવરિંગ, એનો ગ્રોથ, એ બધોય આ વરદાનના હિસાબે છે. ગમે એ દવાનો સ્પ્રે મારવી, આપણે જેમ કે અપસા દવાનો ઉપયોગ કરવી એ રીતે આ વરદાનનો ઉપયોગ કરવો જોઈએ અને આનું રિઝલ્ટ ખૂબ સરસ મળ્યું છે. ટૂંકમાં તમે એમ કહો છો કે કોઈ પણ દવા હોય વરદાન તો સાથે નાખવાનું છે. આ તમે વરદાન છે તમે આ ફ્લાવરમાં નાખ્યું, એનાથી શું ફાયદા શું છે તમને? પેલા તો આ તાપમાનમાં આ રોપ ચોટતો જ નતો, પાણી તો પુષ્કળ મળતું હતું પણ એના મૂળનો વિકાસ જ નથી થતો. એ અમને આમાં પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. તમે વરદાન છે કયા કયા પાકમાં ઉપયોગ કરેલો તમે? સંપૂર્ણ પાકમાં. જે તમે સામે બધું જોઈ શકો છો, મકાઈ થી માંડીને ધાણી, કોથમી, મરચી, રીંગણી, ટમેટી, તુર, શેરડીમાં પણ હોતન આનો ઉપયોગ કર્યો છે. તો તમને આ દવાથી વાપરવા લાયક દવા ખરી કે ખરી? મને તો 100% વાપરવા લાયક લાગી. અને બીજા ખેડૂત મિત્રોમાં હું ઈ જ સલાહ આપું છું, વરદાન એકવાર આને વાપરો, ટ્રાય કરો, ડેમો લ્યો, પછી તમે આખા ખેતરની દવા લ્યો.